હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો જો ફાઇનલી આણંદ જવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા રેડી થઈ ગયા છે. થોડો ઘણો સામાન ફોર વ્હીલમાં ભરાય છે અને હવે બધા બહાર નીકળવાની તૈયારી કરે છે. ત્યાં યાદ આવી ગયું કે નીવની ખીચડી કરવાની છે. તો અહીંયા જો નીવની ખીચડી ફટાફટ થાય છે અને મોડું થાય છે અને ખીચડી થાય છે. છેલ્લે મમ્મીની યાદ આવ્યું, અમે ભૂલી જ ગયા સાવ કે સાંજે કાંઈ ગરમ મસાલાવાળું ભાજીને પાવ ને એવું કંઈ હોય કોઈ વસ્તુ તો નીવ શું ખાય, એટલા માટે જો ખીચડી કરીને લઈ જાવી છે. અને નીવ અહીંયા જો એને આજે છે ને અમથાઈ ઉઠી જાય, અને આજે એને શું હતું ભાઈને, એટલે કચકચ કરતો તો એને ઉઠાડી દીધો છે. અને અત્યારે જો દૂધ પીવે છે, પહેલાં સૂતા ને હવે પાછા બેઠા. તો અમે લોકો જો ફાઇનલી નીકળી ગયા છીએ અને એક ગાડી સવારમાં ગઈ છે, એ નીરવની ગાડી, એમાં બધા છોકરા છે, વિશાલ ને એ બધા છે. અને અત્યારે અમે લોકો નીકળ્યા છીએ. અત્યારે મમ્મી, પપ્પા, હું, સંદીપ અને નીવ, અમે 5 જણા છીએ અત્યારે. નીવ આગળ બેઠો છે એટલે ધ્યાન જ નથી આપતો, જો પાછળ વાળાને પૂછતોય નથી કઈ. હે નીવ? હે અમારા આગળ અહીંયા કામ હોય ઘણા, કેમ નહીં? હમણાં જો હાથ ગોળ ફેરવતા શીખો છે, જો નીવ કરતો. હે જો તો ધ્યાન જ નથી આપતો. તો જો રિદ્ધિને સાંજે બેસાડી દીધી છે. આમ જો બધા આવી ગયા છે મહેમાન, અને મમ્મીને અમે છે ને અહીંયા આગળ બેસી ગયા છીએ, જો કારણ કે અમારા નીવ ભાઈને છે ને અહીંયા બેસવું છે એટલે અમે અહીંયા બેસી ગયા છીએ. તો જો બધાય નીચે છે જો તમે, અને અમે લોકો જો બે છીએ અને ઘોડિયાનું કામકાજ કરીએ છીએ. ઘોડિયું આવી ગયું છે, જો છોકરાને સુવડાવવાનું કામકાજ થાય છે અહીંયા. ગરબા ચાલુ હતા અને મેં એક રાઉન્ડ લીધો ને ત્યાં છે ને નીવ રોવા મળ્યો. આમ જો અત્યારે શાંત છે ભાઈ, કારણ કે એને ઊંઘ સરખી નથી થઈ એના માટે. તો અમે લોકો નીકળી ગયા છીએ ને અત્યારે જાય છે સંદીપના ફ્રેન્ડની ત્યાં. અને આણંદમાં છે તો આણંદમાં આમ કોઈ રિલેટિવ નથી, પણ એક સંદીપના જૂના ફ્રેન્ડ છે એમની ઘરે અત્યારે ત્યાં જઈએ છીએ. અને નીવ જો અત્યારે સાવ શાંત છે, અને ત્યાં રડતો તો એટલા બધા રાખવાવાળા હતા પણ એને ઊંઘ ન થઈ હોય એટલે એને ઊંઘવાનું ને બધું ભેગું થાય ને, સાઉન્ડ ને એવું બધું હોય એટલે મજા ન આવે. એટલે જો અત્યારે કાંઈ ગરબાનું ને આપણે જો સિમ્પલ એટલા માટે જ ગાઉન પહેર્યું હતું, કારણ કે ખબર જ હતી કે છોકરાઓ હોય ને એટલે આપણે કંઈ કરવા જ ના દે. ભાઈ જો અમે સંદીપના ફ્રેન્ડની ત્યાં આવ્યા છીએ અને એની સોસાયટી જો એટલો મસ્ત લુક આવે છે. અને આ બધી એવી સ્ટ્રીટ લાઇટ ટાઈપની જો એવી લાઇટિંગનું કરેલું છે ને તો એટલું મસ્ત લાગે છે અને વ્યૂ સારો લાગે છે. આમાં થોડુંક પેલું ઓછું લાગતું હશે, અંધારું છે એટલે. અહીંયા અમે આવ્યા છીએ ને તો સવારમાં એટલું શાંત વાતાવરણ લાગે છે, અને આ લોકોનું છે ને આખી સોસાયટી કંઈક અલગ જ લાગે છે, અને બહુ ગ્રીનરી છે, બહુ બધા પ્લાન્ટ છે. તો હમણાં હું તમને બતાવું. અને જો તમે અમદાવાદમાં રહેતા હોય ને પછી તમે રાજકોટમાં આવો ને તો તમને સાવ શાંત લાગે, અને જો રાજકોટમાં રહેતા હોય ને આણંદમાં આવો ને તો અહીંયા તો તમને બહુ જ શાંત લાગે. અને જો સોસાયટીમાં છે ને જો આવી રીતે ગાર્ડન છે અને બધા વોકિંગ ને એવું કરે છે. અને જો કંઈક આવી પ્રકારની સોસાયટી છે, આગળ એટલા મસ્ત ગાર્ડન છે. અને અમે જે આવ્યા છીએ ને એ જો આ છે, એનું કેટલું મસ્ત ગાર્ડન છે. અને ઓબ્વિયસલી ગાર્ડન હોય એટલે પ્લાન્ટ ને બધું ઘણું હોય, અને જગ્યા પણ એટલી છે. અને આ કંઈક અલગ મકાન લાગે. અને જો આવી રીતે મોટા એને પ્લાન્ટ ને એવું બધું ઉગાડ્યું છે, મસ્ત એકદમ ડેકોરેશન કર્યું છે, સરસ છે. હિંચકો છે, આ બાજુ બધા પ્લાન્ટ છે, અહીંથી એન્ટ્રી થાય છે. જો તો જો સવારમાં અમે નાસ્તો કરવા બેસી ગયા છે, અને વિનીતભાઈ એમ કહે છે કે અહીંયા તમને છે ને જલેબી, ફાફડા ને ગાંઠિયા ને એવું નહીં મળે, નાસ્તામાં તમને છે ને અલગ જોવા મળશે. તો જો અત્યારે સાચે હા, તો જો સાચે પૌવા લઈ આવ્યા છે, પછી મસ્કાબન લઈ આવ્યા છે, જે આપણે સવારમાં તો બહુ ઓછું ખાતા હોય, પણ અહીંયા એવું બધો નાસ્તો મળે, અલગ મળે. સિટી ફરે એટલે બધું અલગ હોય. અને જો ફાફડી કાઢી છે, અને ઘણો બધો નાસ્તો છે, ખાખરા છે. અને અમારા નીવભાઈ પણ નાસ્તો કરે છે. અહીંયા જો એ મમરા ખાય છે અહીંયા બેઠા, અને બધા ટોયથી રમે છે. એટલે એ ધંધા આગળ રહી ત્યાં અમે લોકો છે ને નાસ્તો કરી લઈએ. તો જો રિદ્ધિનું અત્યારે જો પગલાં ચાલી રહ્યા છે, અને સીમંતની બધી વિધિ ચાલે છે અત્યારે જો. અને પછી છે ને રિદ્ધિને અહીંયા બેસાડશે. અને અમે છીએ ઉપર, એટલે જો અહીંથી ડેકોરેશન બતાવું છું તમને.
મમ્મી ને અમે લોકો જો ઉપર છીએ. હા હા. તો જો સાગર છે ને નીચે બેઠો છે અને ઈ તે રિદ્ધિ ને વિધિ જોવે છે બધી. જોવો તમે બેઠો બેઠો. તો જો અમે લોકો છે ને જો બેસી ગયા છીએ અને નીવ જો ભૂંગળું ખાય છે. નાની નાની ઢીંગલી છે ને નીવને રમાડવા આવી છે અને આ અમારા ગામની જ છે, રાજકોટની જ છે. હે ને? તું ક્યાં રહે છો? ક્યાં રહે તું? તારું નામ શું છે? તારું નામ ભૂલી ગઈ હું. શું નામ છે? હે? ધ્યાનના છે ને? ધ્યાનના જો. અહીંયા જો સ્ટેજનું ડેકોરેશન થઈ ગયું છે અને હવે રિદ્ધિની રાહ જોવાય છે. રેડી થાય પછી જો એને બેસાડશે અહીંયા સોફે. અને જો બધા બેસી ગયા છે. તો જો આ વખતે તો છે ને આપણે એક પણ ફંક્શનમાં છે ને ભળી નથી શકવાના, કારણ કે નીવને લીધે છે ને ક્યાંય ભળવા જ ન દે છોકરા હોય નહીં, કારણ કે એનો સુવાનો ટાઈમ ટેબલ, ખાવા પીવાનું બધું ચેન્જ થઈ જાય. એટલે અને અત્યારે છે ને ત્યાં લાઇટ જતી રહી છે ને તો અમે આવ્યા છીએ 4-wheelમાં અને થોડી ઘણી નીવને શરદી પણ થઈ ગઈ છે ને આમ ત્યાં ગરમી ને એવું હોય ને એટલે છોકરાઓ રહે નહીં. એટલે જો કેવો રમે છે જો અત્યારે એ શાંતિથી રમે છે. અહીંયા એસી ચાલુ કરી દીધું. સંદીપ ને અમે ત્રણે ત્યાં ફંક્શન ચાલે ને અમે અહીંયા 4-wheelમાં છીએ. એ નીવ નીવ અને જો નીવે પહેરી લીધો છે. શું પહેર્યું છે નીવે? જબ્બો પહેરી લીધો છે. જબ્બો. આ અને આ ખુલ્લો છે ને એટલે વાંધો નહીં, નકર તો પાછા કપડાનો પ્રોબ્લેમ થાય, એ પાછા ચેન્જ કરવા પડે છોકરાઓને. તો આહા આહા. અમે બધા જમવા બેસી ગયા છે. જો પાયલ ને બધા કાકી ને બધા જમવામાં બહુ સરસ છે. જો રોટલી છે, પંચરત્ન હલવો છે, મિક્સ સબ્જી છે, ભજીયા છે, પછી આ ખીચડી છે ને, દાળ છે, છૂટી મગની દાળ છે અને આ બાસુંદી ખીર છે. કેવી ખીર? અમેરિકન ખીર છે અને ચટણી અને પાપડ અને છાશ. પપ્પા ને સંદીપે છે ને 2 દિવસ ઘોડિયું ખોલવાનું અને ઘોડિયું ફિટ કરવાનું જ કામ કર્યું છે. તો પપ્પા કે હવે અમને છે ને હવે ફાવી ગયું છે કે સ્પીડમાં થાય છે. તો જો ફરીથી અમે ઘરે આવી ગયા છે ને ફરીથી પાછું ઘોડિયું ફિટ થાય છે. અમે ત્યાંય લઈ ગયા હતા ને પાછું અહીંયા હવે નીવ માટે ફિટ થાય છે. ઘરે આવતાની સાથે છે ને આ બધા કપડાં છે ને મમ્મીએ બધા ધોઈ નાખ્યા છે. આ છે ને પેલું ગમે ત્યાંથી આવ્યા હોય ને એટલે મમ્મી છે ને પેલા કપડાં વળગે એટલે બધાય કપડાં જો તમે લાઈનસર બધા જે પહેલાં આપણે ફંક્શનમાં પહેરવાના હોય ને બધાય ધોઈ નાખ્યા છે. એઝ ઇટ ઇઝ અમે અમદાવાદમાં જે આ ફોટોશૂટ માટે આવ્યા છીએ નીવનું, ત્યાં અમે ફરીથી આવી ગયા છીએ અને આ વખતે એનું છેલ્લું એટલે કે 1 વર્ષ એનું કમ્પ્લીટ થાય છે અને આ છેલ્લું ફોટોશૂટ છે. અને આ અમદાવાદથી પહેલું એનું અમદાવાદમાં થયું હતું ને આ છેલ્લું અમદાવાદમાં થાય છે. બાકી તો વચ્ચે તો આપણે રાજકોટ છીએ તો રાજકોટ જ કરાવવું પડે છે. તો અમે જે પહેલી વાર આવ્યા હતા ત્યાં અમે ફરીથી આવી ગયા છીએ ને જો કપડાં પહેરાવીને રેડી કરી દીધો છે ને નીવ 4 એકર ફરે છે. એના બધા પ્રોપ્સ ને એવું પડ્યું છે એટલે ધ્યાન રાખવું પડે છે અને એને મજા પડી ગઈ કારણ કે આ બધું કલરિંગ બધી વસ્તુ છે ને એટલે જો જોવે છે. તો જો નીવનો અહીંયા ફોટોશૂટ ચાલે છે અને નીવ અમારે કોઈ વસ્તુ રહેવા નથી દેતો. જો અત્યારે એને બોલ લેવો છે, અહીંયા ફોટોશૂટ ચાલે છે અને એની જગ્યાએ જ નથી કારણ કે એને બધી વસ્તુ પકડવી છે ને એટલે અત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે એને ફોટો પાડવામાં. અમે આવી ગયા છીએ મારા મામાની ઘરે અને આ મારા મામી છે, નાના મામી અને નાના મામા છે અને આ મારા એના ભાણિયા ભાઈ છે, ભાણીબેનના ભાણિયા ભાઈ છે. એ જો અત્યારે ચમચીથી એનાથી રમે છે અને મામાએ મગાવ્યો છે આઈસ્ક્રીમ. તો જો સંદીપ આઈસ્ક્રીમ ખાય છે. હું મામી તઈ કેમ છે? મજામાં ને? જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તેલ નાખી દો સેજ થોડું થોડું એટલે ઉંદેડા પડી જાય. બસ ફાઇનલી છે ને અમારા બેગ ભરાઈ ગયા છે અને અમારે અમદાવાદથી રાજકોટ જવાનો ટાઈમ થઈ ગયો છે. જો આટલા જ બેગ છે, સાવ થોડાક બેગ છે કારણ કે આવીએ ને ત્યારે 2-3 બેગ હોય ને જઈએ ને ત્યારે 4-5 બેગ થઈ જાય. જો 1 2 3 4 5 6 7 ને 8 બેગ છે. લોકો આવી ગયા છીએ અણેજ અમારા માતાજીના મંદિરે અને અત્યારે હવે થોડીક વાર છે નહીં આરતીની
અને નીવને જો મજા નથી ને તો રહેતો નથી, અને મને અત્યારે તબિયત ખરાબ થઈ ગઈ છે, થોડું ઘણું ગળું ને એવું બળે છે ને તો મજા નથી આવતી, અને અત્યારે એટલો બફારો થાય છે વાત ન કરો, અને પબ્લિક આજે બહુ જ પબ્લિક છે, એટલી બધી હોય નહીં, અને બહુ ઉકળાટ ને એવું થાય છે, ખબર નહીં પવન બિલકુલ નથી, એટલે આમાં અહીંયા ઊભું રહેવું ગમતું નથી. દર્શન થઈ ગયા પણ તો પણ રાત્રે 10 વાગે અમે ઘરે પહોંચી ગયા છીએ, રાજકોટ ફાઇનલી આવી ગયા છીએ, અને નીવ માટે મોંઘામાં મોંઘું અમે રમકડું લઈ આવ્યા છીએ અમદાવાદથી. તમે જો હું તમને બતાવું, આ છે ને નીવનું મોંઘામાં મોંઘું રમકડું છે. જો આ બોક્સ, જો આ બોક્સ છે ને અમે ત્યાંથી લેતા આવ્યા છે, અને મામીનું બોક્સ હતું ને એ અમે લાવ્યા છીએ, ને આ મોંઘામાં મોંઘું રમકડું છે, બાકી આ તો નથી, આ તો સાવ સસ્તું છે, આનું કાંઈ જ નથી, આ સૌથી મોંઘું છે. જો આને અહીંયા પડતું મૂકીને આ નીરો મામું આજે જ એનો લઈ આવ્યો, ને આ પડતું મૂકીને ભાઈ છે ને આનથી રમે છે, અને ત્યાં એ બોક્સથી જ રમતો હતો. રાતના 11:30 થઈ ગયા છે, ને નીવ છે ને વચ્ચે સૂતો હતો ને, એટલે અત્યારે માંડ એ સૂતો છે અત્યારે, ને એની થોડીક તબિયત નરમ ગરમ છે, મને પણ એવું છે, ગળું ને એવું બળે પછી એમાંથી શરદી થાય, એની પહેલાં છે ને આખું બોડી દુખે, અને પછી શરદી ને તાવ ને એવું બધું આવે ને એવું બધું થાય, તો અત્યારે મેં દવા તો લઈ લીધી છે, એટલે વધારે વધે નહીં, એટલે સારું, નહીં તો પછી નીવને સાચવવામાં પ્રોબ્લેમ થાય, બીજું તો કંઈ વાંધો ન આવે. એટલે આ વાતાવરણ પ્રમાણે પ્રસંગમાં એમાં હોય એટલે એવું તો બધું થયા રાખે. અને આપણો જે નેક્સ્ટ બ્લોગ છે એ થોડો વહેલો આવી જશે, કારણ કે નીવનો બર્થડે આવે છે, 22 નીવનો બર્થડે છે, એટલે હું બ્લોગ વહેલો મૂકી દઈશ, તો તમે જોવાનું ભૂલતા નહીં. અને અહીંયા ફાઇનલી મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ જલ્દી બ્લોગમાં મળીશું. બાય બાય ગાઈઝ એન્ડ ટેક કેર.